તમારા ફોન પર કોઈ ફોન કરે છે અને તમારું સિમ કાર્ડ ચાલુ હોવા છતાં પણ તમારો નંબર જો બંધ બતાવે તો કેવું રહે? કોઈ પણ વ્યક્તિ આપણને કોલ કરવા માંગે છે અને એનો નંબર આપણે બ્લોક નથી કર્યો છતાં પણ એ આપણને ફોન કરશે. સામેવાળો વ્યક્તિ જ્યારે કોલ કરે છે ત્યારે આપણો નંબર બંધ બતાવશે. કોઈ પણ વ્યક્તિને આપણે બ્લોક કર્યા વગર પણ એ જો ફોન કરવા માંગશે તો આપણને ફોન કરી શકશે નહીં. તો ચાલો ત્યારે હવે આપણે વધારે સમય બગાડવો નથી, કારણ કે તમને ખબર જ છે કે આપણે વિડીયોમાં વધારે સમય બગાડતા નથી. ચાલો ત્યારે હવે વિડીયોને ચાલુ કરીએ. સૌપ્રથમ તમારે પસંદ કરવાનું રહેશે કે તમારે કયા નંબર પર કોલ આવવો જોઈએ નહીં. એ નંબરને પસંદ કરી એ નંબર ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયાથી આપણે ધીરે ધીરે નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે, એટલે આપણે અહીંયાથી નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરીશું. લાસ્ટમાં એક ઓપ્શન આપેલો છે સેન્ડ ટુ વોઇસ ઈમેલ, એના પર આપણે ક્લિક કરી અને ઓન કરી દેવાનું છે. હાલમાં જે ઓફ છે એને ઓન કરી દઈશું. ઓકે પર ક્લિક કરી અને ઓન કરી દઈશું એને. તો આ રીતે તમારે પહેલા ચાલુ કરી દેવાનું છે અને અહીંયાથી તમારે હવે બહાર નીકળી જવાનું છે, કંઈ જ કરવાનું નથી. હવે જો તમને સામેવાળો વ્યક્તિ કોલ કરશે તો કોલ તમારા ફોનમાં આવશે નહીં, કારણ કે તમે હવે એનો કોલ બંધ કરી નાખ્યો છે. હવે તમારા ફોનમાં એનો કોલ આવશે નહીં. હવે એ વ્યક્તિનો કોલ આવશે નહીં, ફક્ત તમારા ફોનમાં મેસેજ પડશે કે સામેવાળો વ્યક્તિ તમને કોલ કરવા માંગે છે. અને જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીશું એક નવા જ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.